નમસ્કાર. તપોવન વિદ્યાલયમાં બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આગળ આપણે ઉપર જોયું ગંગઈ ડોલ્ફિન, નદીઓના મીઠા પાણીમાં રહેતી ડોલ્ફિન. એને પ્રદૂષણ કેટલું નડ્યું, કેમ એની પ્રજાતિ ઓછી થઈ, હવે એને બચાવવા માટે કેવા પ્રયાસો કરવા જોઈએ. માત્ર ડોલ્ફિન નહીં, દરેકે દરેક વન્ય પ્રાણીઓને બચાવવા માટેની આપણે વાત જોઈ, સંરક્ષણ જોઈ. હવે સરકાર દ્વારા આ વન્ય પ્રાણીઓને કેવી યોજનાઓ કરી કે એનો બચાવ થાય. ટોપિકનું નામ છે વન્ય જીવન સંરક્ષણ યોજના. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પર્ટિક્યુલરલી કોઈ એક વન્ય પ્રાણી માટે એક યોજના ફરજિયાતપણે અમલમાં મૂકી, જેથી એ વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય. આ યોજના અંતર્ગત કેવા પ્રાણીઓ સિલેક્ટ કર્યા, તો કે એવા પ્રાણીઓ સિલેક્ટ કર્યા કે જે સંકટમાં આવી ગયા, રેડ ડેટા બુકમાં આવી ગયા. રેડ ડેટા બુક એટલે લુપ્ત થવાને આરે આવી ગયા. આવી પ્રજાતિઓ જે નજીકના ભવિષ્યમાં લુપ્ત થઈ જવાની બીક છે, ભય છે, આવી પ્રજાતિઓના રક્ષણ માટે ખાસ યોજનાઓ ચાલુ કરવામાં આવી. આમાંની કેટલીક મહત્વની યોજના એને આપણે આજે ટૂંકમાં પરિચય લઈ કે આવા પ્રાણીઓને જો બચાવવામાં નહીં આવે, એનું પૂરેપૂરું તકેદારીથી ધ્યાન રાખવામાં નહીં આવે, તો આવનારી પેઢીને માત્ર ચિત્રોમાં જ બતાવવાના થશે કે જો બેટા આને સિંહ કહેવાય, આને વાઘ કહેવાય. જેમ હાલમાં આપણે બધા જ હાલમાં માત્ર ચિત્ર જોઈને કહી શકીએ કે ભારતમાં આવો એક ચિત્તો હતો, બસ એવું થઈ જશે જો આ યોજનાઓ ન આવત ને તો. પહેલી યોજના છે વાઘ પરિયોજના. ધોરણ 9માં આપણે ભણી ગયા. ફરી વાર લઈએ. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હતા. 40,000 વાઘ, વિચાર તો કરો, આખા ભારતમાં હતા. એને કે ગુજરાતમાં જોવા મળતા હતા. અને ભણી ગયા આગળ. આજે ગુજરાતમાં વાઘ નથી. એમ કેવું જ કહી શકાય કે ગુજરાતના કોઈ પણ જંગલ વિસ્તારમાં વાઘ નથી, લુપ્ત થઈ ગયા. ભારતની વાત નથી કરતો, ગુજરાતની વાત કરું. પેલું છે વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. કેમ ગયા, તો કે જો અનિયંત્રિત ગેરકાયદેસર થતો શિકાર, વાઘ એક નહીં બાળકો, તૃણાહારી કોઈ પણ પ્રાણી, નાનામાં નાનું સસલું કે હરણ, એને પણ મારવાની મનાઈ છે. હવે થાય છે શું, એની તમને એક નાનકડી વાત કરી દઉં. આ વાઘ છે ને, એની ચામડી, એના વાળ, એના નખ, એના દાંત લાખો રૂપિયાની કિંમતે વેચાય. લેભાગુ તત્વો હોય, એ વિસ્તારમાં રહેતા હોય, ઝડપથી રૂપિયાવાળા થવાનો મનસૂબો હોય, એવા 2-5 મિત્રો ભેગા થાય, વાઘને મારી નાખે. કાયદેસર તો ન જ કહેવાય, ગેરકાયદેસર. ચોરી છુપીથી એને બધું, મેં બોલ્યું ને આગળ, બધું વેચે. ધીમે ધીમે શિકાર થવા માંડે તો શું હાલત થઈ વિચારો. પહેલું કારણ એ, કારણ કે જો એ વાઘ અથવા નર વાઘ અથવા માદા વાઘ એ જો જીવતા હોત તો આવનારી પેઢી એની આપણને આપત. આપણે જ માર નાખી, પૂરું થઈ ગયું. પહેલો પોઈન્ટ ગેરકાયદેસર એનો શિકાર. બીજો પોઈન્ટ નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો. સરકારને એમ લાગ્યું કે હરવે હવે આ વાઘ તો ખલાસ થવાને આરા ઉપર છે. નહીંતર 40,000 વાઘ હતા ને અત્યારે હાલમાં 2,222 વાઘે. ક્યાં 40,000નો આંકડો, ક્યાં 2,000નો, વિચાર લ્યો. ભારત આખાના
એટલે વાઘને બચાવવા માટે 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના ચાલુ કરાઈ, એટલે કે શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા, તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે હાલમાં 44 જેટલા ક્ષેત્રોમાં યોજના કાર્યરત છે. 1971થી ચાલુ કરી, રાષ્ટ્રીય સ્તરે એટલે કેન્દ્ર સરકારે ચાલુ કરી. જે તે રાજ્યના જંગલોમાં વાઘ હતા. મેં અગાઉ વાત કરી હતી કે આપણે કઈ સિંહ, અમારા જુનાગઢ કોનું? ગુજરાતનું. ગુજરાત કોનું? ભારતનું. તો સિંહ પરિયોજના આવતી હોય ને, કદાચ ગીરના જંગલમાં જ આવે, કારણ કે સિંહ અહીંયા રહીએ છે, પણ એના તમામ કાયદાઓ, નિયમો કેન્દ્ર સરકાર બહાર પાડે. એમ આ વાઘના 44 જેટલા ક્ષેત્રો બહાર પાડ્યા. એ કેન્દ્ર સરકારે જે તે રાજ્યને દીધા કે એ જ્યાં રહે છે, એ એટલે વાઘ જ્યાં રહે છે એનું પર્યાવરણ મસ્ત રહેવું જોઈએ, એનો શિકાર ન થવો જોઈએ, અને અહીંયા એક પણ વૃક્ષ કાપવાનું નહીં. કાપે એને એવો દંડ કરો કે બીજો કોઈ કાપતા પહેલાં વિચાર કરે, પછી ગમે ફિલ્મ એક્ટર હોય તો ભલે. આવા 44 જેટલા કાર્યરત યોજનાઓ છે જેથી વાઘને બચાવી શકીએ. અને વાઘને બચાવવા જરૂરી છે. કેમ કે આપણે આજે પણ કોઈ પણ દેશમાં જાય તો આપણે આનો ફોટો બતાવીને એમ કહીને કે આ અમારા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે. કોઈ પણ દેશનો વ્યક્તિ ઓળખી જાય કે તમે ભારતથી આવ્યા, તમારે કહેવું ન પડે કે અમે ભારતના. એટલે આપણું આ રાષ્ટ્રીય પ્રાણીની એક મોર છે, એક કલગી છે. એની સુંદરતા માટે, એની ભવ્યતા માટે ખૂબ જાણીતો વાઘ છે, બહુ. એટલે જ આપણે એને બચાવવાનો છે. ને આપણે તો બધા જ બચાવીએ છીએ, પણ નથી કહેતા બધા જ સારા ન હોય. કોઈક 2-4 નોટો હોય આવું ગેરકાયદેસર એનો શિકાર કરતા હોય તો એને લાગુ પડે એવા કાયદા સરકારે ઘડ્યા કે હવે એનું પર્યાવરણ તમારે બગાડવાનું નથી, એની વન કટાઈ નથી કરવાની, એને કુદરતના અવસ્થામાં મૂકી દો. અને કુદરતની નીચે સીધા આપણે જીવતા હોય ને બાળકો, કાંઈ થવા ન દો. આપણે આપણું જીવન કુદરત ઉપર છોડી દઈએ તો આપણે કાંઈ ન થાય. આ વન્ય પ્રાણીઓ તો કુદરત ઉપર જ જીવે છે. એટલે આવા 44 ક્ષેત્રો યોજનાઓ કાર્યરત છે. આટલું જાણવું તમને ગમશે. દીપડો એ બિલાડી કુળનું કહેવાય પ્રાણી. મોટી બિલાડી કેવું જ કહી શકાય. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે, બાજે નહીં. આ બધા દીપડા રહ્યા ને એ વાઘ સિંહ બાજવા ન જાય, માણસને હાવ કરે. એની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગનું જોવા મળે છે. ગુજરાતમાં તો મોટી સંખ્યામાં. બરડા ડુંગર, આપણે પોરબંદર બરડો ડુંગર, રામપર વીડીમાં છે, મોરબીની બાજુમાં. એટલે આવી મોટી સંખ્યામાં છે. અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે. લોકો મોટે ભાગે જાણકારીના અભાવે અને ચિત્તાના નામથી ઓળખે. નકર ચિત્તો તો છે જ નહીં ભારતમાં. આવે દીપડો, પણ આપણે પૂરતી જાણકારી નથી ને, એટલે આનું નામ આપણે આપી દઈએ છીએ ચિત્તો. ખરેખર દીપડો છે ને ગુજરાતમાં જાજા છે. અને આની એક બહુ સારી કુટેવ કે ટેવ જે કી હોય, સિંહ જેવો નથી. આ શિકાર કરે ને ઝાડ ઉપર મૂકી આવે, બીજો શિકાર કરવા આવે. સિંહ શું કરે? શિકાર કરી પોતાનું ભોજન પ્રાપ્ત થઈ જાય પછી શિકાર એમને મૂકીને વહી જાય. આ એનાથી થોડુંક હોશિયાર, શિકાર કરીને સ્ટોક રાખે માનવની જેમ. બીજી પરિયોજના લઈ, હાથી પરિયોજના. (1992) પ્રોજેક્ટનો આરંભ થયો. એનો મુખ્ય હેતુ તો કે હાથીઓને તેમના કુદરતી આવાસોમાં રક્ષણ આપવાનો છે. તેમના કુદરતી નિવાસ સ્થાનોમાં, તેમના સ્થળાંતર માર્ગો, કોરિડોર માર્ગે આવતા જતા હોય ને એ માર્ગમાં એનું રક્ષણ કરવું. હાલમાં દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો આપ્યા છે. કેટલા? 26. વાઘમાં કેટલા? 44. વાઘની સંખ્યા કેટલી હતી? 40,000. હાલમાં તો તમને ન પૂછે, કારણ કે હાલમાં સંખ્યા એને બતાવી નથી, પણ પૂછે એક સમયે વાઘની સંખ્યા કેટલી હતી? તો કે 40,000. હાથીઓ માટે કેટલીક સંરક્ષણ યોજનાના વિસ્તારો રાખેલા છે? તો કે 26. 1992માં પ્રોજેક્ટનો આરંભ. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો
આ ઉપરાંત આ યોજનાના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. આવી યોજનાઓ છે ને, ત્યાં તમે જાઓ ને કે હાથી અમારે જોઈએ છે, તમને આપે, એના અમુક નિયમો પાળવા પડે તમારે. જે નથી કરતા આપણે શહેરોની અંદર સડકોમાં હાથી લઈ, એ લોકો પાળવાય આપે છે હાથીને. અને સમયાંતરે જેમ આપણે કેમ ગાડીનું રિસાઇકલિંગ પાર્સિંગ કરવું પડે, એમાં અમુક સમય એને બતાવવા જવો પડે હાથી કે હજી અમે એવો ને એવો જ રાખ્યો હોય, વેચી નથી નાખ્યો, મારી નથી નાખ્યો, એ બધું એને બતાવવું પડે કાયદેસર. હવે હાથી પરિયોજના વિશે એક નાનકડી વાત કરી દઈ. હમણાં જ દક્ષિણ ભારતમાં કેરેડિયન વિસ્તારની અંદર જંગલ વચ્ચેથી એક રેલવે નીકળે બાળકો. હવે જે રેલવે રહીને એ હાથીઓનો કોરિડોર માર્ગ હતો, આપણે કીધું સ્થળાંતરિત માર્ગ, એ માર્ગ હતો. હવે એમાંથી ટ્રેન નીકળે ને ઘણીવાર હાથીના બચ્ચા હાથી કપાઈ જાય છે એ ટ્રેનમાં. તો ત્યાંનો જે કલેક્ટર હતો ને, બહુ બુદ્ધિશાળી હતો, એ અને ત્યાંના ફોરેસ્ટ અધિકારી બે મળી અને હાથીને બચાવવાની ઝુંબેશ ઉપાડી. તેને શું કર્યું, ટ્રેન આવ્યા પહેલાં મોટી વિસલ વગાડી, પણ હાથીઓને કાંઈ ફેર ન પડ્યો. વિસલ વગાડ્યા છતાંય હાથીઓ કપાતા હતા. પછી સ્થાનિક લોકોને પૂછ્યું કે તમારી વાડીમાં હાથી ગરી જાય તો તમે શું કરો? અમે આવું આવું કરીએ. એમાં એક શિક્ષિત વ્યક્તિ હતો, એને એમ કીધું કે હાથી છે ને, એ માખીનું જે ગુંજન થાય ને, કરતો એ અવાજ આવે ને તો અહીંયાથી દૂર વહી જાય, એ નથી ગમતો. તો પછી આ લોકોએ શું કર્યું ખબર, ટ્રેનના પાટાના સમયાંતરે થોડા અંતરે આવડા સ્ટીરિયા મૂક્યા. ટ્રેન આવવાની 10-15 મિનિટ પહેલાં સ્ટીરિયા ચાલુ કરી દી, અને સ્ટીરિયામાં એક જ રખો અવાજ આવે, માખીનું ગુંજન. હાથી ટ્રેનના પાટાની આજુબાજુમાં હોય, ગુંજન સાંભળીને આગો વહી જાય. એવડો ફાયદો થયો કે ત્યાર પછી રેલવે આયરે હાથીનું કોઈ એક્સિડન્ટ જ ન થયું. આ રીતે આવું વિચારવાવાળા જો હોય લોકો, તો વન્ય પ્રાણીઓ બચે. આટલું જાણવું ગમશે. ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. અત્યારે આખા ભારતમાં ક્યાંય ચિત્તો જોવા મળતો નથી. હાલમાં એક કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ વિહરે છે. આફ્રિકા ખંડ છે ને, વાહ, બુસા, ઝીંગા, ઉલા એ વાળા, આપણે બીજા પાઠમાં ભણી ગયા, જાંબુર ગામ સીડીઓનું, આ એ આફ્રિકા, ત્યાં જોવા મળે છે. ભારતમાં તે બંધન અવસ્થામાં છે, એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં છે પણ વિહરતો નથી. સિંહ જેમ ગીરમાં વિહરે છે, ફરે છે, છૂટો રખડે છે, એમ ચિત્તો ક્યાંય પણ છૂટો જોવા મળતો નથી. ચિત્તો જોવો હોય તો પ્રાણી સંગ્રહાલયમાં જવું પડે. ત્રીજું લઈએ આપણે ગેંડા પરિયોજના. આ પરિયોજના એક સિંગી ગેંડો જુઓ આમાં આપ્યો, આટલું જાણવું ગમશે માં નીચે. એક સિંગી ગેંડાના રક્ષણ માટે બનાવવામાં આવી. ભારતમાં ગેંડા મોટે ભાગે ક્યાં છે તો કે અસમ રાજ્યમાં, બંગાળમાં ક્યાંક મને નથી આપ્યું, બંગાળમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જૂથ સંખ્યા મળી આવે છે, બહુ ઓછી સંખ્યા. રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આવો પ્રશ્ન મેં ઘણીવાર પૂછ્યો હો બાળકો, કે ભારતમાં રાઇનો વિઝનનો લક્ષ્યાંક શું છે? વચ્ચેથી ઉપાડી લીધો. હવે આવો તમે વિચાર કરો કે આવું ક્યાંય એવું નથી રાઇનો વિઝન એટલે હું, બધાય પાઠ હાલી જશે ને તમને એવો વિચાર આવશે, રાઇનો વિઝન એટલે શું ખેતીનો પાક છે? ના. કોઈ કળા છે? ના. એટલે ખાસ યાદ રાખજો, રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના શું હતી તો કે રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં એક સિંગી આવા ગેંડા છે એની સંખ્યા 3000 સુધી લઈ જવાની હતી. કોઈ પણ ભોગે એને મારવાના નથી, કુદરતી અવસ્થામાં એને ઉછેરવાના. તો આટલું જાણવું તમને ગમશે. ભારતીય ગેંડો અસમના બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રોમાં, બંગાળના સુંદરવન વિસ્તારોમાં એ જોવા મળે છે. એના શિંગડામાંથી દવા બનાવવામાં આવે. પૂરું થઈ ગયું. હવે કંઈક મળતું હોય એટલે પૂરું. કોઈ પણ પ્રાણીના શરીરમાંથી માનવ ઉપયોગી કોઈ વસ્તુ મળી એટલે એ ગયું. આવા હલકઠે આપણે માનવી બધા, એમાં હું આવી જાઉં ને તમે આવી જાઓ. શું કામ? જો એ શિંગડામાંથી દવા બને છે ને એટલે એનો સ્વીકાર કરી નાખ્યો. આગળ ઉપર એ વાત કરી હતી કે જીવતો હાથી દાંત કાઢવા ન દે, જીવતો સિંહ ન કાઢવા ન દે, જીવતો ગેંડો એનું શિંગડું કાઢવા ન દે, અને કદાચ જીવતા હોય ને કાઢવા જાય તો આપણું ઠેકાણું રહેવા ન દે, આપણું સરનામું જ રહેવા ન દે. એમ તો તાકાતવાળા જ હોય ને.
એટલે એને પેલા મારી નાખે ને પછી એનું શીંગડું કાઢે ને બીજું બધું ઘણું બધું એનું વેચવા જેવું શરીરની અંદર ચામડી ના તે બધું વેચે. છે તૃણાહારી જીવો. આ લાગે અલમસ્ત હાથી જેવો જ, હાથી તૃણાહારી એમ છે, તૃણાહારી જીવ. પણ આ જે ગેંડા પરિયોજના, સંરક્ષણ પરિયોજના આપણે દાખલ કરી એના પ્રયાસોથી આની સંખ્યા વધી છે. ઘડિયાળ પરિયોજના એટલે કાંડામાં પહેરવાની ઘડિયાળ નહીં, પણ અહીંયા વાત કરવાની મગર. જેમ ડોલ્ફિન, ગંગાઈ ડોલ્ફિન હતી મીઠા પાણીની, એમ મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. ધીરે 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 એની સંખ્યા હાવ નામશેષ થઈ જાવ એમ હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈને આ યોજના ચાલુ કરી દીધી. કઈ? ઘડિયાળ પરિયોજના. તમારે પૂછી લઉં પ્રશ્ન તો વિચારમાં આવે કે આ યોજના તો હે નહીં સાહેબ, સાલ તો નથી લખી, હાથીમાં સિંહમાં હે, પણ આમાંય લખી જુઓ કે મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિને 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. આપણે એવું પૂછી શકીએ કે ઘડિયાળ પરિયોજના કયા દશકામાં શરૂ થઈ? તો 1970માં, કારણ કે ત્યારે શબ્દ મૂક્યો. જુઓ, ત્યારે ભારત સરકારે ક્યારે? 70ના દશકામાં આ યોજના ચાલુ કરી દીધી અને મગરોનું રક્ષણ કર્યું. પાંચમું છે ગીધ પરિયોજના. આપણે 9માં ભણી ગયા કે ધીમે ધીમે ગીધ હવે લુપ્ત થવાને આરા ઉપર છે. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે, ચોખ્ખું રાખે. કોઈ મૃત ઢોર હોય, મૃત્યુ પામે એટલે ગામના છેવાડે ક્યાંય ખાડામાં નાખ્યા, હવે આ મૃત ઢોરનું માંસ ખાય. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના ચાલુ કરી. હવે સરકાર એવું કહે છે કે તમારે પાલતુ પ્રાણી મૃત્યુ પામે, એક પણ પ્રકારનું ઇન્જેક્શન ન મળ્યું હોય તો જ ખુલ્લું મૂકજો, નહીંતર ખાડો ગારીને દાટી દેજો. હવે એવું કહે છે. આપણે 9માં ભણી ગયા, ખબર હતું. ડાયક્લોફિનિક્સ નામની દવા જે આપણે પાલતુ પ્રાણીઓને આપી, એ ખરેખર એક પ્રકારનું ઝેર હોય. મૃત્યુ પામે એટલે એના માંસમાં એ ઝેર ભર્યું હોય, એ માંસ ગીધ ખાય અને ગીધ મૃત્યુ પામે છે. એ ન પામે મૃત્યુ, એટલા માટે આ પરિયોજના દાખલ કરી. છેલ્લી પરિયોજના છઠ્ઠી હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈ જોવા મળતી આ પ્રજાતિ છે. 3000 મીટર ઊંચાઈ. હિમાલય તો 8848 મીટર ઊંચો છે, એનો ત્રીજો ભાગ. સ્થાનિક લોકો હિમદીપડાના બાબતે જાણકારી વધે, એના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય એ હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. આ ઉપરાંત કાશ્મીરી અંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણ પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્ર નદીઓમાં જોવા મળતી ગંગાઈ ડોલ્ફિન પરિયોજના પણ આજે કાર્યરત છે. અહીંયા 3000ની ઊંચાઈએ જે દીપડા જોવા મળે ને બાળકો, ત્યાંના સ્થાનિક લોકોને પૂરતી જાણકારી આની મળે ને, એટલા માટે આ યોજના ચાલુ કરી. એ લોકો જાણે, જોવે અને વન્ય પ્રાણીઓને પોતાના મિત્રો ગણે, જેથી એનો શિકાર ન થાય. હવે આ યોજનાઓ દાખલ કર્યા પછી એક પણ પ્રાણીનો શિકાર ન થાય તો આપણે જાણીએ છીએ શું થાય. કાયદેસર મૃત્યુ પામે, કુદરતી અવસ્થામાં મૃત્યુ પામે તો એ સ્વીકાર્ય છે, કારણ કે કુદરત એક તોડે ને 3 આપે. કુદરતનો નિયમ છે, યાદ રાખજો. કોઈ પણ પ્રકારની નુકસાની આપે ને કુદરત, કોઈ પણ પ્રકારની ગમે એવી મહામારી આપે, સ્વાઇન ફ્લૂની આપે, ભૂકંપની આપે, કોઈ પણ આપે, જેવડી નુકસાની આપે એના કરતાં બમણું વળતર પાછળના વર્ષોમાં આપે. આ કુદરતનો નિયમ છે. એમાં આપણે ખલેલ પહોંચાડી છીએ, આ પ્રાણીઓને નષ્ટ કરીએ છીએ, જે ખરેખર ચિંતાજનક વાત છે. ધન્યવાદ. આગળ ઉપરના ટોપિક હવે પછીના પીરિયડમાં લેશું. જય હિન્દ.